ના ઈ પકોડા બનાવતી ખવડાવવા આવી હવે જો મારે ચાલુ જ છે હજી ફૂલથી બોલજો હાલો પપ્પા કઈ આવો છો કેટલીક વાર છે હું કયું ને 6 વાગ્યાની ઉઠીને વાટ જોવે તમારે સમજીને વાત કર બીજા કઈ ને રાખશો એ ટાવર નહીં આવતો હોય તે ફોન કર્યો એટલે આવી ગયા હો શિવે ફોન કર્યો એટલે આવવું જ પડે ને હા આ તો પપ્પા દીકરી ના આવ્યા ફેર મેચિંગ થઈ ગયું બોલો છો તો મેચિંગ થઈ ગયું છોકરાઓની ફોન કરતી હતી શિવ હે પૂછો એ કેમ કરતી હતી છે ને બધી ખબર પડે હવે ઈ બંધ કર દે ફોન તો પૂરો થઈ ગયો હાલો પપ્પા વાત કર વાટ જોતી હતી ને કયું ને ઉઠી દે એની મને કેટલી વાર પૂછ લીધું ઉઠી દે પપ્પા કે પપ્પા મેં કીધું હમણાં આવશે ડગલા વાળું છે કે શું ખા ચોકો પાઈ કોણ લઈ આવ્યું કોણ પપ્પા લઈ આવ્યા શિવ કેમ કઈ ખાઈ એટલે આમ કઈ ભૂખ લાગી કેમ કઈ ચોકો પાઈ ની ભૂખ લાગી તને હે કેમ કઈ ઈ કેમ કરતી અંદર જાતી હતી પૂછત મમ્મી કેમ પેટ ઉપર હાથ ફેરવતી જાતી હતી કરતા હે એમ ભૂખ લાગી એમ કરતી જાય એવું અંદર સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને હવારના 8:45 થઈ ગયા ને બાકી બધા મજામાં ને ગુડ મોર્નિંગ મસ્ત મજાની મોર્નિંગ અટાણ થઈ ગઈ ને ભાઈ વ્યૂ આવે તો કંઈ ઘટે નહીં આમ જોઉં તો ખરી કેમ મમ્મી માંડવી ઉગી ગઈ હતી વ્યૂ કેમ આવે પેલા આપણે કરણ સાહેબ આમ ફોન કરીએ પછી જો હું માંડવી અમારે કરણ સાહેબ પૂગી આવ્યા હવારમાં અમે છે ને આ ઉઠ્યું ને 6 વાગે તો શિવ કે કહીએ કે પપ્પા આવશે કઈ આવશે મેં કીધું ઘડીક ચારે તારા કરણ આવી ગયા ફરી વારતી હતી ને તારા ડેલો ખખડાયો આગરિયો નતો ખોલ્યો આજ વહેલો કારણ કે આગરિયા તો ખોલો એ કે દીવું ગાહુથી ખોલતા નથી કે ડેલાનો આગરિયો દીધેલો તો ખોલ્યો પછી અંદર આવી ગયા ને કરણ તો શિવને છે ને ખબર નથી પછી મેં કીધું પપ્પાને ફોન કર ખાતી ઠોરે છે તી એના હાથમાં ફોન હતો જ મેં કીધું મને કે પપ્પા મેં કીધું હજી આવ્યા નથી કે તું ફોન કર તો ફોન કરતી હતી ને પપ્પાને તા આવ્યા પપ્પા કેમ આવ્યા ભાવ કેમ કર્યો તો બાકી મોજ ને બસ જલસા અમારે તમારે હું જલસા ને કેરી બેરી બહુ ખાવો તમે જલસા એટલે ફૂલ કેરી વિશે પૂછવું હોય ને કે અમે કેમ ખાઈએ તો તમે મમ્મીને પૂછ લી કેરી થી જ હમણાં માં દીકરી પેટ ભરીએ કેરીઓને બહુ ખાવો કોણ એટલે પપ્પા બસમાં આવ્યા હાથને ધોતી આવજા બાકી હવે તમે આવ્યા હવે તમે કેરીનો લાભ લેજો હા તો કેરી તો ખાવી જ જોઈએ ને એટલે એમને ન હાલે એમને એમ ન હાલે પણ ઓલું જી તમે આ બધું પનીરનું શાક ને બધું બનાવો મસાલેદાર એમાં કદનું કંઈ ઘટે નહીં આ ફોટા મોકલે મને ને મોંમાં પાણી અવરાવે ને આમ હું આને ફેરી જાવ તો મને ભાવે નહીં બોલો તો પનીરનું શાક બનાવ્યું તો જોરદાર ભજીયા બનાવ્યા હતા હા ભજીયા બનાવ્યા હતા શિવન બર્થડે ની ભજીયા મસ્તીના બનાવ્યા હતા કરણ આમ બનાવી બધું લઈ કઈ મૂકે નહીં મૂકે એમ થાય કે બનાવવું તો પછી બનાવી લઈએ એમ તો આજ હવે હું તમને જી મેળ આવશે બનાવીને જલસા કરાય હમણાં તમે છે ત્યાં સુધી બરાબર એ તો એવું જ ને હવે તો તું જ બનાવ હું થોડો બનાવી એમ નહીં એટલે તમે બનાવો નહીં પણ હું આમ તમારે જી ખાવું હોય છે ઈ બનાવીને ખવડાવી રાડું કેમ નાખે છે પપ્પાનો દીકો આજ તો થઈ ગયો છે આજે તો પપ્પાનો દીકો થઈ ગયો છે જોજો
મારો દીકો છે કે કેનો હે કેનો દીકો થઈ ગયો છે પકડી ગઈ બોલો મમ્મી મજામાં ને હા મોજે મોજ જય શ્રી કૃષ્ણ સીતારામ આપણે શું વાંધો હોય આપણે ખાઈ પીને જલસા ખાઈ પીને જલસા એ મને માર્યું ઊભી રહે તું હાલો આને તૈયાર કરી દઉં ને સીવું ને હા હાલો થઈ જાવ તૈયાર એને છે ને મમ્મી આજ બકરી ઈદની રજા છે પણ એને કહી દઉં હાલો કરણ તમે મૂકી આવશો આજ હા એ તો મૂકી આવ્યા આજે હાલીને જવાનું હાલો હાલો મૂકી આવી હાલો સીવન રજા છે આજ કે પપ્પા આવ્યા એટલે કે તો રજા એ બોલ રમતે શેડી હબાવ અમારે તો આજ આગળ ખાવાનાનો શું પ્લાન થાય ને એ કંઈ ખબર નથી ટાણું થાય ત્યાં ખબર પડે બાકી કરણ કે તમે જી બનાવો એ હું ખાવ ને હું એને પૂછું કે તમારે શું ખાવું અટાણ હોય તો છે ને કાલ હાંજે મેં પૂછ્યું હે મમ્મી કાલ હાંજે બસમાં હતા ને મેં પૂછ્યું મેં કીધું સવારમાં નાસ્તામાં પૌવા બટેટા બનાવવું કે ભૂંગળા બટેટા મને કે કઢી બટકા તો હવારમાં એવું જાય ને હવારમાં શું હવે બધું ના તો એટલે ઈ કે મારે કઢી હા તો મેં કીધું કઢી બટકા એક રોટલો હાંજે કઢી નાખ્યો હતો એ મસ્ત મજાના અટાણ મેં કઢી બટકા ને ચા ને બનાવીને નાસ્તો કરી લીધો ને બસ હવે બેઠા છે હવે કામ કરું ગટુડા વાલું કર લાલમાં દેખ વાલું કર નથી તો કેને કરી પપ્પાને હા કર લાલ પપ્પાને કર લે વાલું હા આ પપ્પા દીકરી જઈ છે કોઈને હર ખાઈ જતો કન્ટેન્ટ થયું તારી મમ્મી કન્ટેન્ટ ગોતે ટાઢે સાંયે કન્ટેન્ટ ગોતે કે હા તો એ તો એમ જ હોય ને અમારું કામ ખાસી હું કરું કન્ટેન્ટ ગોતે કે પપ્પા દીકરી બે અહીં હુઈ ગયા ને મને કહે કે રાડપાડ કરણી કે સીવું ઈ બોલાવે ઈ કે હું કહું શું કામ છે તો કે આવતા ઈ કે પછી અહીં આવું એટલે કઈક હાલો ઈસકો નાખી દો પડશે ઈસકો તૂટશે તો બે જાહો પડિંગ કરતા ચાલુ વિડીયોમાં તૂટે નામ લીધું ને પડિંગ કરતા તૂટે તો આ લાઈવ જોહે બધાય તો પછી ઊભા થઈને પેલા તને મારીએ કેમ કે તે હું તો ભાગું દોડી ને ભાઈ ઊભા થઈને પછી તને જ મારીએ અમે શું હું તો દોડીને ભાગી જાઉં 6:30 વાગવા આવ્યા ને હવે છે ને જો મમ્મી એ ફોલ જો ગરમી થાય છે મારે એસી ફિટ કરાવવું છે કઈ દઉં હા તે ઓર્ડર દઈ દીધો હતી દઈ દીધો ક્યાં દીધો ઓર્ડર તમે તાર મમ્મી પાસે તાર મમ્મી ને ઈ સારું કર્યું લે તને ગરમી થાય તો શું કરીએ લે બોલો મેં કીધું એસી ઓર્ડર કરવું જોઈએ મને છે ને ફૂલ ગરમી થાય છે એ હવે ચોમાસું માથે આવ્યું તો મમ્મી કહે કે આમ જો તમારી મમ્મી શું કહી મારે ઘેર મારે પિયર ઓર્ડર કર્યું એસી આ તે બરાબર જ છે ને ઉનાળો વયો ગયો હવે એસી ને ન હોય હે મમ્મી હા નાઈ લેજો હાલો શું કરું છું એને રમવાનું મેળ નથી આવતો જો આને આ ઠબુડીને બધા કહીને ડાઈ છે ઓ બાપરે અરે રે કાકા તો કે છે પણ ભાવેશભાઈ એ દડો લાગશે તો અરે હું તો બારાબાર બેહી એમ કરવું હાલ એ કાકા કે ગામમાં જાવું આ બધાને ગામમાં જાવું ગામમાં જતા ચાલો ને મારે અટાણે શું પ્રોગ્રામ છે કાં પ્રોગ્રામ છે હે કામ કરું છું કઈ નહીં કઈ નથી પ્રોગ્રામ એમ કે મેં પ્રોગ્રામ નું કીધું હતી તમને ખબર છે મારે શું પ્રોગ્રામ છે પકોડા કઈ કરતી હતી સવારે તો બનાવી નાખો પકોડા બીજું હું તમે ગયા વખતે આવ્યા હતા ને તે રહી ગયા હતા એટલે મેં પ્લાન કર્યો પકોડાનો તો પકોડા ટણ બનાવ પેલા રસ કેરીનો કાઢીને ફ્રીજમાં મૂકવાનું છે એવું એ રેવા દે તો આમાં આવી જો બગડી જાય એ બાપરે છતાંય એને શું કરવું કઈ ખબર નથી પડતી મને હું મારા દીકલાને શું કરવું હાલ તાર જાવું ગામમાં જાય પપ્પાને કાકા રમવા જાવું આપણે ચંપલ પહેર લે પપ્પાને કાકાને ગામમાં છે દોડે જ રમવા જાવ એટલે આપણે દોડે હાલો ને થોડીક વાર જઈએ હાઈસ્કૂલ ગામમાં આટો મારતા આવીએ આટો મારતા આવો તો હા ઈ ચંપલ પહેર લે દીકુ ના એ તો અહીંયા બીજા છે આ ચંપલ પહેર લે બેટ દડો ન લઈ જવાય
ત્યાં હોય જાઓ ગામમાં આટા મારતા આવો. હાથ પપ્પાનો હરખો પકડી રાખજો અને હાથ પકડજો. ગામમાં આમ ગામમાં તું નથી જતી આંગણવાડી અહીંયા કઈ આવ્યું છે મારું એસી? બસ ઓર્ડર દેજો 2 દીમાં આવી જાય. હા જો અમે તો છે ને નવીનમાં જો આ પાઇટું મગાવી અમારા બ્લોકની વાત થતી પણ પાઇટું પછી પપ્પાને વધારે મન હતું એટલે અમે છે ને આજ પપ્પા અત્યારે ગયા હતા તપાસ કરવા પછી જો આ લઈને જ આવ્યા એટલે રિક્ષા કરીને 3 ઠાઠા રિક્ષા આવી હતી. બ્લોક પાથરવાનો વિચાર હતો પણ ઘણા બધાએ કીધું 2-3 જણાએ કીધું ઈ કે બ્લોક ન પથરાય ઈ કે એમાં ઢોર ઈ કે લપટે. બરાબર છે. ઈ કે પાર્ટી તમે પાથરો ને તો ઢોરને લપટવાની બીક ન રહે. તો આપણે તો ગમે તે બ્લોક કે ગમે તે પાથરવાનું આપણે તો ભાઈ કિસકાણ ન થાય એવું કરવાનું. હા પછી અત્યારે ગયા હતા પાર્ટી લઈએ તો 3 રિક્ષા એક વા ઉતારી 2 રિક્ષા ઉતારી હવે પપ્પા નવરાત્રે કરશે. કાલે નાના ઠીક આવશે. એ કરણ એનો હાથ બરોબર પકડજો હો ભાવેશભાઈ નકર મારો જીવ હજી ન્યા રહે તમે નહીં આવો ત્યાં સુધી. હા તે ધ્યાન રાખજો હાથ પકડજો. તો અમારે અચાનક આ ભાઈ ગયા શોર્ટ વિડીયો ઉતારતા હતા. પોરબંદરથી મારા જેઠ આવ્યા હતા તે રાવણા થોડા કાપડા પછી ચા પાણી પીને નીકળી ગયા અને આ ઘડીક પપ્પા દીકરી બેટ રહીમાં અમે શોર્ટ વિડીયો ઉતાર્યો ને હવે એ રમતા રમતા વાતું કરતા ભાઈ કરણ બરાબર હો ધ્યાન રાખજો એનું શિવન. ગટુબાઈ જો કેવી રાજી થઈ ગઈ હમણાં કેમ બધું ખા થતું હતું ને રાજી થઈ ગઈ. પપ્પાને પાસે જ રહેજો કાકાની ને. ચાલો હવે હું બટેટાને બાફવા મૂકી દઉં ને કેરીને રસને કાઢી લઉં એ તો હવે કલાક રહીને આવશે. તો હાલો બજારમાંથી આવી ગયા હું ને શિવ ને ભાવેશ ને બધા ગયા હતા થોડીક વાર હાઈસ્કૂલે પહેલાં 2 દડ રમતા ને ક્રિકેટ તો ભાવેશ કે ચાલો ત્યાં ગઈ જઈએ આટો મારવા તો આવતા રહ્યા. સોડા બોડા પીધી શિવને લીંબુવાળી સોડા પીવરાવી શિવને જલસા પડી ગયા. ને તમને કીધું તે પ્રમાણે પ્રોગ્રામનું કિરણ પ્રોગ્રામનું કીધું તે પ્રમાણે કિરણ સામગ્રી જોઈ લે બાકી અને હું પણ થોડુંક ધ્યાન રાખવું મને આપણે કેમ કે આપણે ત્યાં હવે કરવાનું હોય ને એટલે ધ્યાન તો રાખવું પડે ને એમ કઈ રીતના કરે કે બરાબર ને કિરણ ક્યારેક કરવા હોય એમ કે ભજીયા તો મને આવડી ગયા હવે ભજીયા આવડી ગયા પકોડા હજી મહેનત કર્યા કઈ કરવાની જરૂર નથી આપણે એક ડીશ પકોડા ખાવી ને એમાં એટલા બંધા કરવા. હા એ વાત સાચી કે આપણે હા એ વાત સાચી આપણે કે પણ કાયમ આપણે શાક રોટલો બનાવતા હોય શાક રોટલો તો પછી કંઈક એમ થાય ને કે ભાઈ કંઈક નવીન બનાવીએ એમ વચમાં મને એવું વિચાર આવ્યો ઓલી ખીર હે લે ને કા સેવવાળી ખીર એક ફેર મને માઇન્ડમાં આવી કે ચલો બનાવું પણ પછી ખબર નહીં સ્ટલે ચડી ગયા પણ ભજીયા બનાવી ગયા એકલી આવી ગઈ હતી શિવ તો લઈને પછી પાછું હું ચેક કરવા ગયો ફ્રીજ કે શિવ ખુલ્લું જ મૂકી દીધું ને મને બ્રેડ કે ક્યાં પડી તો મેં કીધું બ્રેડ કો ફ્રીજમાં પડી તો તે પેકેટ આમ આમ લઈને તો આવે તને બધી ખબર હે તને બધી ખબર હોય જો બુદ્ધિ હે તું ગટુડી તઈ એ ઠંડા કરતી હતી ને જેવું તમે ને ભાવેશભાઈ કીધું ગાલો તો કેવી હાલતી થઈ ગઈ. હા શિવના વાવડ મેં હેમ્બરા શિવ તો બહુ વાયડી થઈ ગઈ હો દીકુ. અરે હમણાં તો ફંદા દીકુ કેમ તો વાયડી બહુ થઈ ગઈ છે વાત જવા દો હમણાં નખરા વધતા ગયા છે ખોટે ખોટા ખોટે ખોટા આવે આગળ હવા ખોટે ખોટા પાછળ આવે જ છે શિવ કા શું હા તો હાલો મસ્ત મજાના હમણાં આજે ખાવું પકોડા આવી જાવ તમે પણ પકોડા ખાવા હમણાં કેરીનો રસ ને પકોડા ને આ ટોપડી ભરીને ફ્રીજમાં મૂકી દીધો એટલે મારે છે ને પછી વાર લાગી ગઈ હતી એટલે મેં હાથમાં તો એનો ફોન નતો લીધો કુંડા ઉપર જ મૂકી દીધો હતો પતરા ઉપર ને હું તો અહીંયા રહોડામાં જ હતી લટાડ કરો ને હજી મારા હાથ ભર્યા છે કઈ વારો આવે છે ફોન લેવાનો હાથમાં એટલે તમે મેં કીધું હાથમાં લેવા છે
તો હાલો બધી આ બધી એટલી સામગ્રી ડુંગળી સુધાર લીધી છતાંય મને આંખ ન ભરી મને એમાં તો આંખ હમણાં ભરે તો કરણ કહું કરણ મને આંખ ભર્યું પણ આંખ જ ન ભરી જૂની થઈ ગયું ને એટલે હજી એક બ્રેડનું પેકેટ છે હો આ ફ્રીજમાં આ તો તું એવા જૂની થઈ ગઈ એટલે મને મને હવે આંખ નથી ભરતી જૂની થઈ ગઈ ને એટલે નકર આંખું ભરે હા તમે રહેવા દો મારાથી કહેવાય ઓહો બાઈનું નામ તો વૈષ્ણવ લઈ આવવાની બાઈનું નામ તો વૈષ્ણવ આવું જ ન જોઈએ કે જૂની નવી રાખે તે કે જેવી છે ને એવી છે ચાલો હવે કિરણ પછી શું કરશું આપણે પકોડા હમણાં બારી નાખવા છે હવે મને તરતા તો આવડે તરી તો હું લઈ હા ઘોર ગોજી કરવાનું છે મસાલો વઘારી હાલો આગે કિરણ શું કરે આપણે જોઈએ તમારે રિમાન્ડ તમારે બાય 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 ને રિમાન્ડ તમારે ગુડ નાઇટ બધાને હાલો ગુડ નાઇટ કીધી હજી ખાવું ને હાલો પછી મળ્યા સીવું એ બનાવવાનું ચાલુ કરી દીધું શું બનાવશું હે અહીં જોઈને બોલજો એ શું બનાવે બોલ તો ખબર પડે હા જો અમારે છે ને પકોડા બનવા માંડ્યા ને સીવું બાયણે એટલી અહીં ગરમી થાય તો ઈ બેઠી મેં ના પાડ્યું કે નથી બેહવું તોય બેઠી પછી ઉપરની ને હેઠળની બ્રેડ એને દઈ દીધી મને કે મસાલો દે પાટલો દે ચાકુ દે બધું લઈને મસાલો ભરીને કાપે છે પાછી આપણે કઈ વસ્તુ ના પાડી તો હું એમ કહી કે ઝટઝટ થઈ જાય આમ જો તો કે તો બધા ઝટઝટ હા સીવું કરવા લાગે તો બસ હવે જો બે ખડવા ઉતરી ગયા ને હવે આ તો જો કે ઘડીક વાર ઠરે નહીં તો એ છે ને ગરમા ગરમ બહુ ભાવતા હોય બેહી જાય બાકી આ તો ઘડીક વાર ઠરે તો ની અંદર બટેટાનો મસાલો હોય એ હાલો પકોડા ખાવા કા બસ હા તો ખોલી નાખાય હા લઈ લઈએ શિવ ઉપી આ મિશ્રણમાં છે ને મેંદો નથી નાખ્યો નકો મેંદાનો ને જરાક ચણાનો નાખવા જરાક ચણાનો ને ઘઉંનો નાખ્યો છે આજ મેંદો નથી નાખ્યો કેમ કે ઘઉંની ઘણા એમ કે અસલ નો ઈ કે ઓલા થાય કડકડિયા ત્યાં જ મેં ઘઉંનો જ નાખ્યો મેંદો મગાવ્યો જ નતો ને જરાક જ ચણાનો નાખ્યો તો જોઈએ ખાવામાં કેવા થાય છે દેખાવમાં તો રૂપારા થાય છે અસલ છે કડકડિયા હા દીકરા ઓય હા માં હમણાં કર નાખો સારું એમને મેંદા વગર ભાવે તો સારું મેંદા નો ન ખવાય હા ત્યાં ઘઉંનો વાપરો છે આજ તો હવે તમે ચાલો ચાખો કેવા થયા તો હજી એના કામમાં પડ્યા છે હાલો ટેસ્ટ કરીએ હવે ટેસ્ટ કરીએ રૂમમાં બેસી ગયા છે ને કિરણ કે હું તમને ખવડાવું વિડીયો ઉતારો તો જ કે ખવડાવું નગર નથી ખવડાવું ના એ પકોડા બનાવતી ખવડાવવા આવી હવે જો મારે તો ચાલુ જ છે હજી પપ્પા ભાઈ ખાવા બેઠા ભાઈ ખાઈ લીધું આ થોડાક બહાર રહી ગયા હતી એ હું મારે ખવડાવવા આવી પાછી જાય ખવડાવતી એમ ચટણી એ બનાવી છે સોસાઈ છે રસાઈ છે બધું છે શાકાઈ છે રોટલો છે કેરી બેરી બધું હજો ડુંગળી તરી બધું છે કેરી ને પકોડા ખીરમ એ રસ કયો કે તમે પકોડો એક ને એક વસ્તુ અરે તમે તો હાલો હવે ઠંડો રસ જમી લઈએ હવે જો પકોડા કરતી ખવડાવી તોય મને એમ કહે કે વિડીયો ઉતારવો છે એટલે ખવડાવાય હું તો ખવડાવી જાય હાલો ના હું હવે જમી લઈ ના તું જા પકોડા અધૂરા તેલ જો ગરમ થાય કઈ એનું ચાલો હવે જમી લે બાકી આવી જાવ તમારા પકોડા ને રસ ને ડીશ જલસા ભરી હા કે હું એ ડીશ ભરી જલસા હાલો તો જમી લે હો ઓલી વાત કે આવ જો કે ઈચકામાં ઈચકતી કે આવ જો નહીં દેખાય દેખાય જો શિવ બાય કતે વાહ એની જમી લીધું છે એવું એ ત્યાં કઈ નહીં ફંદા કરે તે મમ્મી હવે હિસકાવે ને આજે ના વગર હું કહી દઉં એમ કહીશ કે લાઈક કરજો બાબા ને પૂછા જો હવે ટાઈમ જ થઈ ગયો છે 9:30 થયા છે ત્રણે તો એ જ મારે પકોડા ચાલુ છે બોલો ચાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં રામ રામ ને સીતારામ બધાને રામ રામ ને સીતારામ